દવાખાનું હે ને મસ્ત ગોઠવાઈ ગયું છે. આમ હાઈ ક્વોલિટીનું દવાખાનું હોય ને એવું દવાખાનું લાગે છે. પણ ઘરેથી આમથી આમ ને આમથી આમ દવાખાનું ફેરીને હે ને થાકી ગઈ હું. અને આખરે તો વિશાલી નથી એટલે એકલીને દવાખાનું ફેરવું પડ્યું. હવે એટલે ઘણી ઘણી આમથી આમ આમથી આમ ફેરી તો દવાખાનામાં પછી કોણ દર્દી આવે. અને હે ને એટલે તો મેં એક નવી સ્કીમ ખોલી છે. કા હે ને દર્દી કમાવશે અને કા ડોક્ટર કમાવશે. પછી ઈલાજ થાવો હોય તો થાય અને ન થાવો તો કાંઈ નહીં. તો હે ને શરૂઆત કેવી થાય છે ને એ જોઉં છું. આમ દર્દીઓ માટેની સૂચના. જો ડોક્ટર ઈલાજ કરી આપે તો મરીજે તેને 500 રૂપિયા આપવા અને જો ઈલાજ ન થાય તો ડોક્ટર તમને 500 રૂપિયા આપશે. મને તો લાગે મારા હાથે જ લગાડ્યું છે. ડોક્ટર પાસેથી 500 રૂપિયા લેવા એટલે હારી જ વાત કહેવાય ને. જો ઈલાજ ન થાય તો આપણે જ ફાયદામાં અને જો ઈલાજ થઈ જાય તો આપણે જ ફાયદામાં થાય. હું તો આમ બહાર જતી હતી પણ અચાનક નવું દવાખાનું જોયું એટલે મેં કીધું આટલો તો મારી કોણ છે. પણ હવે તો મને એવું લાગે છે કે હવે ઠેક અંદર જવું પડશે. અને અત્યારે મને કંઈ થતું નતું પણ હવે 500 રૂપિયા લાલચ થઈ ગયા એટલે કંઈક ખાઈ કરું. ડૉક્ટર પાસે મળી આવું. ડૉક્ટર તો બેઠા છે પણ જો હવે એમના આમ કાંઈ એમ કે પ્રોબ્લેમ વગર જાય તો પછી ડૉક્ટર પાસે પૈસા કેમ લેશે? એટલે કંઈક પ્રોબ્લેમ તો હોવી જોઈએ. મને થોડુંક દેખાવાનું ઓછું થઈ ગયું છે. ડૉક્ટર નર્સ જરા ડૉક્ટરને બોલાવી દે. અહીંયા હું ડૉક્ટર છું. મેં ખુરશીમાંથી બેઠી છું. તમને દેખાતું નથી? ના એક તો મોટો વાંધો છે. મને થોડું ઓછું દેખાય છે ને એટલે હું અહીંયા આવી છું. ઓછું દેખાય છે? હા. અને મેં હમણાં છે ને બહાર વાંચ્યું એમાં છે ને એમ લખેલું હતું કે જો ઈલાજ ન થાય ને તો ડોક્ટર તમને 500 રૂપિયા આપશે. યાર તમે ક્યાં ભૂલચૂલ વાગો તો નથી લખી લગાડતી ને? સાચું છે? ના ના પણ આખો બોલ રહી જાવ ને જો ઈલાજ કરી દો ને તો 500 રૂપિયા તમારે દેવા પડશે મને. હા એ તો આખો લઈ જાઓ તમે. હા એમ. હા તો મને છે ને આંખમાં બહુ ઓછું દેખાય છે. છે ને થોડું નનકા અક્ષરે લખેલું હોય તો વાંચી નથી આપતી ને. છે ને થોડા ઘણા માણા આગે ઉભા હોય તો મને છે ને મોઢાઈ નથી પૂછતા. એવું છે? હા તો અત્યારે તમને મારું મોઢું પૂછે છે? ના મને કેમ તમે અત્યારે જોઉં છું પણ બીજી વાર જોઉં તો નક્કી ન થાય કે તમે જ જો સરકાર એમ બતાતા નથી. તો મારે છે ને પેલા તમારે નજરનું થોડુંક તપાસ કરો. નજરની આમાં જો તો અક્ષર દેખાય છે કઈ વાંચી શકો છો? એમાં લીલો અને ગુલાબી કલર છે. આમ તો હાચુકલા ઓછું દેખાવા લાગ્યું. ઠીક છે હું હે ને તમારા આંખોમાં હે ને નાખવાના ટીપા દઉં છું. આંખોમાં નાખો ટીપા? હા રાઈતે હે ને હુવાટાના આંખોમાં નાખીને અને આંખો બંધ કરીને સુઈ જશો ને પછી એને થોડા દિવસના કરશો એટલે ધીમે ધીમે આંખોની હે ને તમારે જે દેખાવાનું ઓછું છે ને એ થઈ જાય છે. ના એમ થોડા દિવસ નહીં મારે તાત્કાલિકનો ઈલાજ જોઈશે. તમે આંખોનો ઈલાજ નથી કરતા? તાત્કાલિકનો બીજો ઈલાજ ક્યાં ન થાય? એ થાય. જો એમાં તમને એટલા દિવસ તમને અસર ન પડે તો તમે પૈસા લઈ જજો. ના પણ એવું તો બધું મેં કરી લીધું છે. આંખમાં ટીપા નાખવાનું ને એવું તો સાદા ઈલાજ તો મેં બધા કરી લીધા છે. જો તમારે કે ડાયરેક્ટ ઈલાજ થાય હોય તો કયો? બીજો ડાયરેક્ટ ઈલાજ તો કાંઈ થાય ઓપરેશન થાય. ના ઓપરેશન માં નથી કરું પછી તો હું હા વાંધળી થઈ જાઉં. આંખું વહી જવાનું ઓપરેશન નહીં, આંખું આવી જાય એનું ઓપરેશન કરવાનું. ઓપરેશનમાં તમને ખબર તો છે એમાં તો નક્કી થોડું હોય. આંખું આવે તો આવે ને કાં તો હોય એ હોય છે. તો પછી ટીપા વાળું લઈને તો કે તાત્કાલિક ઈલાજ હોય તો કહી દો ને એટલે છે ને આપણી શરત પૂરી થઈ જાય. કાં હું તમને દઈ દઉં કાં તમે મને દઈ દો એમ તાત્કાલિક ઈલાજ. હા ઉભારી મારી પાસે હે ને એક દવા છે એ તમે આંખમાં નાખશો ને 5 મિનિટ હાથે એ બરસે બહુ પણ હે ને 5 મિનિટમાં ઉભા ઉભા હે ને ઈલાજ થઈ જાય. આંખું તમને બધું ચોખ્ખું દેખાવા મળશે. હજી ઈલાજ છે? કેટલી બધી દવા લેવી છે? હા કેટલું બધું ભરે છે. ભલે તો એ તો ઈલાજ થાય. 5 મિનિટ બંધ રાખો એટલે અમે થઈ જઈશું. કેમ થયું? કેમ દેખાય છે બધું? લે આ તો અમારા બધા કામમાં દેખાતું તેને કદમ બધા ચાકુ દેખાવા મળ્યું. હે બધા ચાકુ દેખાવા મળ્યું? હા અરે મેં તો આ દવા કેટલામાં યુઝ કરી છે બધાય ને આંખો પાછી આવી ગયું છે. ના મારી આંખો પાછી નથી આવતી. મેં તો હું વધારે ચાકુ દેખાવા મળ્યું. હાલો તમે શરીર હારી ગયા છો. શું આવું છે? શરીર હારી ગયા તમે? તો હાથ કાઢો તો તમને યાદ નથી તમારી શરીર શું હતી? શું કોઈ 500 રૂપિયા દેવાની? હા લે અને તો ડાયરેક્ટ હાથ લાંબો કર્યો પૈસા લેવા માટે. મને તો લાગે છે આ ને ઈલાજ કરાવવાનો પૈસા લેવા આવી હતી પણ હવે દેખાતું નથી ને. હવે જો
હમણાં સાબિત થઈ જાય છે કે દેખાય છે કે નથી દેખાતું. હા કાંઈ વાંધો નહીં. હું સર હારી ગઈ છું ને તો હે ને હું તમને 500 રૂપિયા દઈ દઉં. હું હરખી ના ઈલાજ ન કરી જો આને કહેવાય ને માં ઈલાજ કરવાનો 500 રૂપિયા લેવાના. હાલ આ કડકા કડક છે 500 ની નોટ. તમે હું વાત કરો છો? 500 નોટ નથી કહું છું. હવે 500 ની નોટ છે. અરે આ 500 નોટ નથી, આ તો પાગળ્યું છે. જો તમે હું મને પાગલ બનાવો છો? હું તો કેટલાને પાગલ કરી નાખું છું. આ 500 નોટ નથી, આ કાગળિયું છે. હા એટલે હવે તમને દેખાવા માંડ્યું ને આ 500 ની નોટ નથી કાગળિયું છે. તમને દેખાય છે ને ઈ ચેક કરો. તમને કાગળિયું દીધું હતું. હવે આ કાગળિયું ને સાહેબ ને લાવો મારા 500 રૂપિયા. હા તો પેલા કહેવાય ને હું એમ જ 500 નોટ એમને લઈને હોય છે. એમાં કેવાનું શું હોય? બાર બોર્ડ માર્યો છે. તમે ઈ વાંચીને તો આવ્યા હતા. હા હવે લાવો 500 રૂપિયા કાઢો હાલ. પણ મેં ઈલાજ ક્યાં થઈ ગયા ને ઈલાજ. આ 500 ની નોટ હતી તમને પૂરેપૂરું ચોકે ચોખ્ખું દેખાઈ ગયું. હું કેટલાનો ઈલાજ કરું છું તમે મને શું કહો છો? જો તો ખરા, હું આને બેવકૂફ બનાવવા આવી હતી, આને મને બેવકૂફ બનાવી નાખી. હું 500 રૂપિયા લેવા આવી હતી અને એને મારી પાસેથી લઈ લીધા. બોલ. નોટ તો બાકી કડકા કડકો. આવી સ્કીમ ખોલે તો એ ધંધો હાલે. આવી રીતના પેલો તો ધંધો હાલતો જ નતો. હવે આવી રીતના ધંધો હાલશે. પૈસાના ઢગલા. વિશાલ તું આવી ગયો હે? અરે તારા વગર તો એને કેટલા દીધી હેરાન થાતી હતી. એક કે પૂરી નથી પડી કે કામમાં. હાલ તો એટલે ટોપી ગયા? ટોપી તો હું જાણ દેતો એટલે જલ્દીમાં ટોપી ભૂલી ગયો. મેં કીધું તારું કાંઈક બીજા રાખી. હવે તારા સિવાય કોઈ બીજાને નાખવું ખરી? અને તને ખબર છે મેં હે ને એક નવી સ્કીમ ખોલી છે. જો હે ને આપણે દર્દીનો ઇલાજ કરી દીધો તો એ 500 રૂપિયા એ આપણે સામે આપશે. જો ન થાય ને તો આપણે 500 રૂપિયા સામે આપી દેવાના. હા એમાં તો કેટલા પૈસા કમાવ્યા અમે. હાર ને હવે તું આવી ગયો ને વધારે હાલ થઈશ. આમને દવાખાને તો જો કોઈ બધાયથી અલગ ખોલ્યું છે. બધાય તો પૈસા લે અને આમને તો કંઈક અલગ જ કર્યું છે. જો દર્દીનો ઈલાજ થઈ જાય ને તો દર્દી એને પૈસા દેશે. જો દર્દીનો ઈલાજ ન થયો ને તો ડોક્ટર દર્દીને પૈસા દેશે. હવે મારે રીને ઈલાજ કરાવવો છે. મને કંઈ થયું તો નથી પણ મારે નાટક કરવા છે. અને નાટકમાં તો કંઈ થાય નહીં એટલે રીનો હું નાટક કરીશ અને પૈસા તો મારે જ આવવાના છે. આ દવાખાનું છે? હા આજ દવાખાનું છે. કા તમે કઈ બીજું દેખાય છે? ના ના, આ તો હું બાઈકથી આવી તો ખરા વાંચી પણ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું? હા એટલી વારમાં જ? હા ભૂલાઈ ગયું. મને એટલી જ વારમાં ભૂલાઈ ગયું. યાદાશ ઓછી એમ થોડીક મારે એટલે યાદ શક્તિ ઓછી. ઓય તમે પણ આવ્યા શું લેવા તી તો કયો? હા તો ઈ તો હું તમને કહું છું, મને ભૂલવાની બીમારી છે ને ઈ એટલે જ હું આવી છું તમારી પાસે. એટલે ભૂલવાની બીમારી છે એની દવા કરાવી છે તમારે? હા મારે એની દવા કરાવી છે. આ તો તમે હે ને સાચી જગ્યાએ આવ્યા છો. મારી પાસે હે ને બધી વસ્તુનો ઈલાજ છે. બધી બીમારીનો. હા હા તો રીમ મને કરી દો ને ઈલાજ. મારે દે આ થોડી યાદ શક્તિ ઓછી નથી ને. વિશાલ તેલ લઈ લીધું? મારી યાદ શક્તિ ક્યાં ઓછી છે? મારો ઈલાજ કઈ થવાનો નથી. હવે આ તેલ હે ને તમારા માથામાં હું તેલનું માલિશ કરીશ. જોજો 5 જ મિનિટમાં તમારી યાદ શક્તિ હે ને મસ્ત થઈ જાય છે. તમને હે વર્ષોની વાતો યાદ રહેશે. વર્ષો યાદ રહેશે. હા હા તો કરો ઈલાજમાં. પણ મેરી ને આ તમે તેલ છે ને ઈ તેલ ને તો મેં કેરા મોટા દવાખાના હતા ને એમાંથી મેં તેલ લઈને આ કરી લીધું છે. આ દિમાગની યાદશક્તિમાં જે આ ચોપડે માથા મેં એ કરી લીધું છે. પણ એમાં કાઈ ફેર નથી પડતો. તો તમારી દવામાં શું ફેર પડશે? પણ હે ને આ મારી દવાનો તો અલગ જ અસર પડશે. અસર પડશે ને તો તમને દેખાય છે. જોઈજો કાવિતા માલિશ કર્યો. બોલો કેવું લાગે છે? મારું તો માથું દુખી ગયું. સાચું કહું ને તમને તો. એ નાટક કરે છે. એ નાટક કરે ને તો આપણે કઈ ઓછા નથી. આપણે નાટક કરતા આવડે છે. જજન તું અને તમે આવી રીતે મારું દિમાગ માથું કેમ દુખવા મને ખબર. અને રીમ તમે જે મારું માથું કર્યું છે ને એથી મને કઈ અસર પડ્યો એટલે એવું મને કઈ લાગતું જ નથી. કઈ લાગતું નથી? ના એવી છે અસર ક્યાંથી પડે? કઈ સાચું હોય તો અસર. આપણી દવાનો અસર જ ન પડ્યો. અમારો ઈલાજ તો કઈ થયો નહીં. હા તો લાવો મારા પૈસા 500 રૂપિયા. શેના 500 રૂપિયા? આપણી વચ્ચે તો કઈ વાત જ નથી કે હું તમને અમે 500 રૂપિયા દઉં. મેં બાયરે બોર્ડ વાંચ્યો એમાં લખ્યું હતું એવું.
ભાઈ બોર્ડ વાંચો એમાં હા તમે બોર્ડ ક્યારે વાંચો આવી ત્યારે વાંચ્યું આવી ત્યારે વાંચો એને તો હા. તમારે એને આવવાની 15 મિનિટ થઈ ગઈ છે અને એ કહે છે કે મને 2 મિનિટની વાત યાદ નથી રહેતી એનો અર્થ કે મારી દવાનો અસર થયો હા તો હવે 500 રૂપિયા તમારે મને દેવાના હવે કાઢો 500 રૂપિયા પણ મને હજી ભૂલાઈ જાય છે એવું હવે છે ને ભૂલે તમને તો ઓલો બોર્ડ બાય સ્કૂલે કીધું વાંચ્યું ને હા હાજર તમે ભૂલવાની બીમારી હોય જ છે એવું લાગે છે કેમ કે બોર્ડમાં તમે પૂરેપૂરું નથી વાંચ્યું કે હેને દવાનો અસર થાય ને તો તમારે હવે 500 રૂપિયા મને દેવાના હા એ વાત હા તો લાવો 500 રૂપિયા કા ભાઈ દેવા પડે ને સર હાલો હાલો હું તમને કાલે દઈ દઉં ચાલશે? હવે લાવો તાત્કાલિક જ દવાનો અસર થયો તો તાત્કાલિક જ પૈસા આવે ને પૈસા તો મારે લેવા તાર પૈસા લઈ ઈ ગઈ જોયું ને વિશાલ આવી હતી આપણે ચૂનો લગાડી દીધો ને એને ચૂનો આપણે તો હાર ચૂનો લગાડે છે રીસુ છે હા એ તો એને ખબર ન પડી જો આપણે પૈસા કમાવી અહીંયા પછી તો તમને આવો થશે કા આ દવાખાનું છે તો તમે દવાખાને તો બીજું શું દેખાય છે હે પછી જે આવી અહીંયા એમ જ પૂછે છે કે હું ડોક્ટર છું આ દવાખાનું છે આ દવાખાનું જ છે મને કાઈ હલકીને સંભળાતું નથી હો અને કઈ દવાખાનું જ છે દવાખાનું છે હા ઓય રે તો એમ બોલો ને હલકીને ચોખ્ખી રીતે એટલે હું તો એમ જ બોલું છું, તને એમ નથી સંભળાતું હાઈ પણ મને બીમારી છે મને એને સંભળાવાની બીમારી છે સંભળાવાની સંભળાવાની નો સંભળાવાની નો સંભળાવાની બીમારી છે હા એટલે એનો ઈલાજ કરાવવો છે તમારે હા એનો ઈલાજ કરો તમારે એ છે ઈલાજ તે મારી પાસે તો હોય ને માતે બધી ભાઈની દવા હોય છે હે હવે મારી પાસે બધી ભાઈની દવા હોય છે એ તો ધીમે તો બોલો મારી કાનની પડતી ફાડ નાખી પડતી નથી તો તમે શું સંભળાય છે પડતી છે મને બધું હલકું થાય છે હાલો હવે તમે એને ઈલાજ જ કરો છે ને વિશાલ લઈ લો તો દવા મને હલકીને સંભળાવજો યો હમણાં ઊભા ઊભા જ સંભળાવવા મળશે જોજો ઊભા રહો. પણ હું તો બેઠી છું એટલે બેઠા બેઠા હોતે સંભળાવવા મળશે એવું કઈ નથી ઊભા ઊભા એમને બેઠા બેઠા એમને કૂતા કૂતા એમને હરતા હરતા એમને એવું છે તો હું 1 કલાક સુધી હમણાં એટલે બેઠી રહું તો 1 કલાક સુધી મને વાર લાગશે ના એ તો 5 મિનિટમાં જ અસર કરશે જોજો ને એ 1 કલાક લાગશે 5 મિનિટમાં જ અસર કરશે 10 મિનિટ તમે બીજું કાઈ નહીં આવે મારો ઈલાજ કરો હા તો ઈ તો કહું છું ખાય પટે છોડી દે તમે રાખો હવે આમ નાખા તો દ્યો ઈનું તો ઘરે છે નાખો છો હવે મેળ આવી છે ને તો ઈ નીકળી જાય છે હે હું રોજ નાઉં છું ઓ શું કીધું રોઈ દઉં છું લે શું હવે થોડી વાર જો પેલા હવે હલકા થઈ જાય ને કાન પછી વાતચીત કરો તમે મને કઈ સંભળાતું નથી હું પછી તમારે વાતો કરીશ હે કેમ છે હવે શું હમણાં થયું હારું મને કઈ સંભળાતું નથી હરકી રીતે હે હમણાં નથી હજી ના હાય વિશાલ મને લાગે કે આપણે દવાનો અસર જ ન થયો આ ઓલી જે મોડ થાય છે હાય તમાર દવાનો મને અસર ન થયો અને મારી બીમારીનો ઈલાજ ન થયો એટલે તમે શરત આવી ગયા લાવો 500 રૂપિયા જોયું ને સર ઈ કેમ હમણાં એને મને તો લાગે છે આ ઓલી બે ગયું ને એના જેવું નાટક જ કરે છે દવાનો તો અસર થાય છે પણ ઈ દેખાતી નથી મેં કીધું તો ને આવું થાય છે હવે જો ઈ નાટક કરે છે ને તો એવું જો એ ચોખટ કરાવો એને હમણાં છે કે નહીં હમણાં પડદો ફાસ કરી નાખું તું જો હે મને કઈ કીધું તમે હા કૂતરા જેવી હાવ ગધેડા જેવી ભેંસના સિંગડા જેવી કેવી છો કૂતરાની પૂંછડી વાકી હોય એવી તો તું છો અને માથે નીચે ભડકો ગયો ને ઉપર તને શેક્યો ને તોય દાઈસ ન ઉલાય પૈસા હિસાબે આવી તો આયા ઈલાજ કરવા નહીં હે મને કૂતરા જેવી કેવો છો કૂતરાની પાસે પૂંછડી જેવી કહો છો ભેંસ જેવી કહો છો ગધેડા જેવી કહો છો મને હંગે ઉસે ઉલાડવા માંગો છો હે તમને સંભળાણું બધું વિશાલ આપણે દવાનો અસર થયો જોયો ને હાલો હવે હંમેશા જ જીતી ગયા છે એટલે લાવો મારા 500 રૂપિયા હે હેલો મિત્રો
મિત્રો ઊંચું કમેન્ટ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું આરતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભારતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું પ્રિયંકા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું વિશાલ. જો તમને મારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.